નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય એજ્યુકેશનમાં ફરી એકવાર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। કહેવાય છે ને કે જો ચट्टानों से टकराए उसे तूफान कहते हैं, जो चट्टानों से टकराए उसे तूफान कहते हैं और जो तूफानों से टकराए उसे युवान कहते हैं। तो आवा ज एक युवान અરુણ કૃષ્ણમૂર્તિની સ્ટોરી આજે આપણે યુનિટ નંબર 3માં અભ્યાસ કરવાનો છે કે જેનું નામ છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ। હવે અરુણ કૃષ્ણમૂર્તિની થોડી વાત કરું તો અરુણ કૃષ્ણમૂર્તિ એક એવો વ્યક્તિ છે કે જેણે વિશ્વનો એક પ્રખ્યાત એવોર્ડ કે જેનું નામ છે રોલેક્સ એવોર્ડ, એ વિશ્વ લેવલનો રોલેક્સ એવોર્ડ એ સૌથી નાની વયે પ્રાપ્ત કરનાર વ્યક્તિ છે અરુણ કૃષ્ણમૂર્તિ। તદુપરાંત અરુણ કૃષ્ણમૂર્તિ એક એવો વ્યક્તિ છે કે જે ખૂબ નાની વયે એક પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી એનજીઓ કે જેનું નામ હતું EFI એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામની સંસ્થા છે એ સ્થાપી। તદુપરાંત એણે પોતાની કામ કરવાની જે ઈચ્છા છે, પર્યાવરણ ક્ષેત્રે જે લોકોની સેવા કરવાની, પર્યાવરણનો બચાવ કરવાની જે વૃત્તિ છે, જેનું પેશન છે, એને અનુસરવા માટે 2010માં તેમણે ગૂગલની એ નોકરી પણ છોડી દીધી અને હાલમાં જે 33 વર્ષના છે અને પર્યાવરણ ક્ષેત્રે ખૂબ જ સારી એવી પ્રવૃત્તિ કરી રહ્યા છે અને પોતાની EFI નામની સંસ્થા એ ખૂબ સારી રીતે ચલાવી રહ્યા છે। તો આજે આપણે યુનિટ નંબર 3માં આપણે એ અરુણ કૃષ્ણમૂર્તિ સાથે એક મુલાકાત કરવાની છે અને એ યુનિટ આપણે આજે ધોરણ 10ની અંદર એ અભ્યાસ કરવાનો છે કે જેનું નામ છે એન ઇન્ટરવ્યૂ વિથ એન અરુણ કૃષ્ણમૂર્તિ, અરુણ કૃષ્ણમૂર્તિ સાથેની રૂબરૂ મુલાકાત। તો ચાલો હવે આપણે શરૂ કરીએ એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ। તો યુનિટ વિશે અભ્યાસ કરતા પહેલાં આપણે રેગ્યુલર રીતે તેના કેટલાક સ્પેલિંગ વિશે અભ્યાસ કરી લઈએ જેથી આપણે યુનિટ સમજવામાં સરળતા રહે। તો પહેલો વર્ડ છે ઇન્ટરવ્યૂ। ઇન્ટરવ્યૂ એટલે થશે મુલાકાત। ટુ ફાઉન્ડ એટલે કે સ્થાપવું। ટર્ટલ કહેતા કાચબો। હેચલિંગ એટલે થશે બચ્ચું। વોલન્ટિયર એટલે થશે સ્વયંસેવક। બીચ એટલે થશે દરિયા કિનારો। ટુ એજ્યુકેટ એટલે જાગૃતિ લાવવી। એન્વાયરમેન્ટ એટલે થશે પર્યાવરણ। એક્સપિરિયન્સ એટલે થશે અનુભવ। ટુ ઇન્સ્પાયર એટલે પ્રેરણા આપવી। કોઝ એટલે ક્રિયાનો હેતુ, ક્રિયાનો ઉદ્દેશ। એક્ટિવિટી એટલે થશે પ્રવૃત્તિ। પોલ્યુટેડ એટલે થશે પ્રદૂષિત। સ્પ્રેડ એટલે ફેલાવવું। કપલ એટલે થશે બે। કોન્ફ્લિક્ટ એટલે વિસંગતિ। સપોર્ટિવ એટલે સમર્થન આપે તેવું। ટુ ફેલ એટલે નિરાશ કરવું। ટુ ઇન્ફોર્મ એટલે માહિતી આપવી। એડવાઇસ એટલે સલાહ। હ્યુમિલિટી એટલે વિનમ્રતા। સ્નોબિશ એટલે થશે અભિમાની કે દંભી। એરગન્ટ એટલે થશે અહંકારી। એક્ટિવિસ્ટ એટલે થશે આંદોલન કરનાર। એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે થશે પર્યાવરણવાદી। એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે થશે પર્યાવરણવાદી। પછી આગળ ફર્ધર એટલે આગળ વધારવું। ઇમ્પોર્ટન્સ એટલે મહત્વ। ટુ પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું। એક્ટિવ એટલે કાર્યશીલ। પોઝિટિવ એટલે હકારાત્મક। હેઝિટેશન એટલે થશે અવઢવ। ટુ ક્વિક એટલે છોડી દેવું। ઓપ્શન કહેતા વિકલ્પ। ટુ
ટુ વે એટલે વિચારવું. ડિસિઝન, ડિસિઝન એટલે નિર્ણય. ડ્યુટી, ડ્યુટી કહેતા ફરજ. ઇમોશનલ બોન્ડ એટલે કે ભાવાત્મક સંબંધ કે બંધન. ડેરિંગ, ડેરિંગ એટલે થશે હિંમત. ડેમેજ, ડેમેજ એટલે નુકસાન. અટેન્શન, અટેન્શન એટલે ધ્યાન. ગાર્બેજ, ગાર્બેજ કહેતા કચરો. રિમૂવલ, રિમૂવલ એટલે કે કાઢવું તે. ડાયપર એટલે બાળોતિયું. ડિસ્ટર્બિંગ, ડિસ્ટર્બિંગ એટલે ચિંતાજનક. બેઝિસ, બેઝિસ એટલે આધાર. મિનિમલ, મિનિમલ એટલે નહિવત. એક્સપ્લોઝર, એક્સપ્લોઝર એટલે ખુલ્લું મૂકવું. ટુ એન્શ્યોર, ટુ એન્શ્યોર એટલે ખાતરી કરવી. ટુ ક્લિયર, ટુ ક્લિયર એટલે સાફ કરવું. સ્પેશિયલ, સ્પેશિયલ કહેતા ખાસ. ઇક્વિપમેન્ટ, ઇક્વિપમેન્ટ એટલે થશે સાધન. સેફટી, સેફટી એટલે સુરક્ષા. રેક, રેક એટલે દાંતી. સ્પેડ, સ્પેડ કહેશે, સ્પેડ એટલે થશે પાવડો. પ્રોટેક્ટિવ ગિયર એટલે કે સુરક્ષા માટેના સાજ સરંજામ એટલે કે સુરક્ષા માટેના સાધનો. ટુ ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું. પ્રોસેજ, પ્રોસેસ એટલે પ્રક્રિયા. બ્રીફલી, બ્રીફલી એટલે ટૂંકમાં. ટુ ડમ્પ, ટુ ડમ્પ એટલે ઠાલવવું. ટુ ડમ્પ, ટુ ડમ્પ એટલે ઠાલવવું. ટુ ડિસિલ્ટ, ટુ ડિસિલ્ટ એટલે કાદવ કાઢવો. વીડ્સ, વીડ્સ કહેતા ઝાડવા. અપિયન, અપિયન એટલે મધ. ટ્રેશ, ટ્રેશ એટલે થશે કચરો. ટુ રિડ્યુસ, ટુ રિડ્યુસ એટલે ઓછું કરવું. ટુ જનરેટ, ટુ જનરેટ એટલે નિર્માણ કરવું. ટુ ડિસ્પોઝ, ટુ ડિસ્પોઝ એટલે નિકાલ કરવો. ટુ ડિવોટ, ટુ ડિવોટ એટલે આપવું. પાર્ટિસિપેશન એટલે સહભાગી થવું. ફર્ટાલિટી, ફર્ટાલિટી એટલે મંડળ કે સંઘ. ટુ ઓફર, ટુ ઓફર એટલે આપવું. સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક અને રિસર્ચર એટલે સંશોધક. તો આ હતા એના કેટલાક અગત્યના વર્ડ્સ જે ખાસ તમારે યાદ રાખવાના છે. તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ યુનિટ નંબર 3, એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. Arun Krishnamurthy was just 70 years old when he founded the NGO Environmentalist Foundation of India. Short form છે એનું EFI. Arun Krishnamurthy was just 70 years old. અરુણ કૃષ્ણમૂર્તિ એ ફક્ત 17 વર્ષના હતા ત્યારે he founded the NGO Environmentalist Foundation of India. ત્યારે Environmentalist Foundation of India નામની NGO ની એને સ્થાપના કરી. પહેલો ક્વેશ્ચન અહીંથી જ આવે છે કે ગીવ ધ ફૂલ ફોર્મ ઓફ EFI. EFI નું પૂરું નામ આપો. તો EFI નું પૂરું નામ થશે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. ઓકે, આગળ જઈએ. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ એન્ડ યંગ hatchling in the Chennai. Today Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. Beginning with Turtle Walk. ચેન્નઈમાં ટર્ટલ વોક, તો ટર્ટલ વોક નામની એક પ્રવૃત્તિ છે. એમાં શું કર્યું તો કે અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ ઇન ચેન્નઈ, કે જેમાં ચેન્નઈની અંદર કાચબાના ઈંડા અને તેના બચ્ચાને બચાવવાના આંદોલનની શરૂઆત કરી. એન્ડ ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ હેવ ક્લીન બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડી ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પોંડિચેરી. અને આજે અરુણ અને એના સ્વયંસેવકોની ટીમે ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પોંડિચેરીના દરિયા કિનારાઓ અને બીજા જળાશયો સાફ કર્યા છે. વોટર બોડીઝ એટલે કે જળાશયો. બીચીસ કહેતા દરિયા કિનારાઓ. ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ zoos, plant trees, educates people
through street play and also make environmental friendly paper bags. આ ઉપરાંત અરુણ અને એની ટીમ શું કાર્ય કરે છે એના વિશેની વાત છે. તો કે ધ ટીમ ક્લીન્સ લેક્સ. આ ટીમ તળાવ, બીચીસ દરિયા કિનારાઓ, ઝૂઝ પ્રાણી સંગ્રહાલયો સાફ કરે છે. તદુપરાંત પ્લાન્ટ ટ્રીઝ એટલે વૃક્ષારોપણ કરવું, વૃક્ષારોપણ કરે છે. એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લે એટલે શેરી નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવે છે. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી પેપર બેગ, અને પર્યાવરણને અનુકૂળ હોય તેવી પેપર બેગ એટલે કે કાગળની થેલીઓ પણ બનાવે છે. Arun's team has students who joined him when they were in class 7 and continue to work with him even after 5 years. Arun's team has a student. અરુણની ટુકડીમાં કેટલાક એવા વિદ્યાર્થીઓ છે કે જે 7મા ધોરણમાં હતા ત્યારથી તેમની સાથે જોડાણા. કે who joined him when they were in ક્લાસ 7 છે, 7મા ધોરણમાં હતા ત્યારથી તેમની સાથે જોડાણા. એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years, અને 5 વર્ષ પછી પણ તેમની સાથે કામ કરવાનું શરૂ રાખ્યું. તો આપણે જે શરૂઆતનો પેરેગ્રાફ જોયો એ અરુણ કૃષ્ણમૂર્તિ સાથેનો. એ કેટલીક પૂર્વ ભૂમિકા હતી. અરુણ કૃષ્ણમૂર્તિ કોણ છે, શું છે, એનું કાર્ય શું છે, એના વિશેની થોડીક બેઝિક માહિતી આપવામાં આવી હતી. હવે ખરેખર પાઠની શરૂઆત એ હવે થાય છે. અરુણ કૃષ્ણમૂર્તિનું ઇન્ટરવ્યૂ એ હવે અહીંથી આપણે શરૂ થાય છે. પણ એ પેરેગ્રાફ પણ પરીક્ષાની દૃષ્ટિએ મહત્વનો જ છે, તો એ પણ આપણે ખાસ વ્યવસ્થિત રીતે યાદ રાખવાનો છે. ચાલો હવે અરુણ કૃષ્ણમૂર્તિનું ઇન્ટરવ્યૂ જોઈએ, કેવા કેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અને કેવો રિસ્પોન્સ જવાબ આપે છે એ જોઈએ આપણે. Which experience as a child inspired you to take up the cause of environment? What was your first activity? તો પહેલા પ્રશ્નની અંદર એ અરુણ કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવે છે કે which experience as a child inspired you to take up the cause of environment? એક બાળક તરીકે તમારો એવો કયો અનુભવ હતો કે જેને લીધે તમને પર્યાવરણ સામે લડવાની પ્રેરણા મળી? ઇન્સ્પાયર્ડ એટલે પ્રેરિત થવું, પ્રેરણા મળવી. એક્સપિરિયન્સ કહેતા અનુભવ. વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? એક્ટિવિટી કહેતા પ્રવૃત્તિ. તો અરુણ કૃષ્ણમૂર્તિ શું જવાબ આપે છે એની વાત કરીએ. A beautiful lake next to my house, which once had a lots of birds, frogs and snakes, was heavily polluted. A beautiful lake next to my house. મારા ઘરની બાજુમાં એક સુંદર તળાવ કે which once had a lots of birds, frogs and snakes was heavily polluted, કે જેમાં અસંખ્ય પક્ષીઓ, દેડકાઓ અને સાપ હતા, તે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું. પોલ્યુટેડ એટલે પ્રદૂષિત. It led to the spread of mosquitoes and turned a lovely place into a ugly neighborhood. It led to spread of mosquitoes and turned a lovely place to an ugly neighborhood. તેના લીધે મચ્છરોનો ત્રાસ વધી ગયો. મચ્છરો છે એનો ફેલાવો વધી ગયો. સ્પ્રેડ એટલે ફેલાવું, મોસ્કિટોસ કહેતા મચ્છર. તેના લીધે મચ્છરોનો ફેલાવો થઈ ગયો. એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇન્ટુ યગલી નેબરહુડ, અને એક સુંદર જગ્યામાંથી એ જગ્યાએ ખૂબ જ ગંદી થઈ ગઈ. અગલી એટલે કદરૂપું, ગંદુ, અને બ્યુટીફુલ એટલે કે સુંદર, લવલી એટલે કે સુંદર. This hurt me badly and I wanted to do something about it. This hurt me badly and I wanted to do something about it. તેના લીધે મને ખૂબ જ દુઃખ થયું અને મારે એના માટે કંઈક કરવું હતું. I got together with couple of my friends and cleaned the pond next to my house. I got together with couple of my friends.
મારા થોડા મિત્રો સાથે મળીને મેં મારા ઘરની બાજુનું તળાવ સાફ કર્યું. ધીસ વોઝ માય ફર્સ્ટ એક્ટિવિટી. એ મારી પહેલી પ્રવૃત્તિ હતી. તો સિમ્પલી યાદ એટલું રાખવાનું છે કે અરુણ કૃષ્ણમૂર્તિની પહેલી પ્રવૃત્તિ કઈ હતી? તો કે એના ઘરની બાજુમાં જે તળાવ હતું એ તળાવ અરુણ કૃષ્ણમૂર્તિએ અને એના કેટલાક મિત્રોએ છે એ સાફ કર્યું. એ અરુણ કૃષ્ણમૂર્તિની પહેલી પ્રવૃત્તિ હતી. આગળ ઇન્ટરવ્યુ જોઈએ. What kind of support did you get from your parents and teacher? તમને તમારા માતા પિતા કે શિક્ષકો તરફથી કેવો સહકાર મળેલો? સપોર્ટ એટલે સહકાર, સાથ. Was there any conflict between study time and activism? કોન્ફ્લિક્ટ એટલે વિસંગતિ અથવા વિસંગતતા. શું તમારા શિક્ષણ અને તમારી પ્રવૃત્તિ વચ્ચે કોઈ પણ વિસંગતતા થતી, કોઈ પણ અડચણ કે વિસંગતતા ઊભી થતી? તો એનો જવાબ અરુણ કૃષ્ણમૂર્તિ કંઈક આવી રીતે આપે છે. I have supportive parents who understood that my interest was the environment. I have supportive parents. મને હંમેશા સમર્થન કે સાથ આપનારા મારા માતા પિતા મળ્યા હતા. That who understand that my interest was environment. કે જે સમજતા હતા કે મને પર્યાવરણમાં રસ છે. They have never stopped me from doing what I want. મારી ઈચ્છા મુજબ કંઈ પણ કરવા માટે મને તે કદી રોકતા નહીં. અને on my part, I also made sure that I did not fail my parents in any way. અને મારા ભાગે પણ મારા માતા પિતા કોઈ પણ રીતે નિરાશ ન થાય તેવી હું કાળજી લેતો. I always informed them about everything that I did and took their advice before taking action. કે જે I always informed them about everything that I did. હું કાંઈ પણ કાર્ય કરું તે પહેલા હું તેમની સલાહ લેતો અને took their advice before jumping into action. અને કોઈ પણ ક્રિયા કરતા પહેલા હું એની સલાહ અવશ્ય લેતો. I have teacher who taught me how to go about things. I have teacher who taught me how to go about things. મારા શિક્ષકોએ કામ કઈ રીતે પાર પાડવું તે મને શીખવ્યું. કામ કઈ રીતે હેન્ડલ કરવું, કામ કઈ રીતે પાર પાડવું એ મને મારા શિક્ષકોએ શીખવ્યું. They also taught me humanity so that I did not become snobbish or arrogant and start thinking I was a superstar because I was doing all this environment work. ત્યારબાદ હવે વધુમાં શું વસ્તુ શીખવાડે છે એની વાત છે. તો they also taught me humanity એટલે કે વિનમ્રતા. તેમણે મને વિનમ્રતા પણ શીખવી. so that જેથી કરીને I did not become snobbish or arrogant. હું અહંકારી ન બની જાઉં અથવા દંભી ન થઈ જાઉં. and start thinking I was a superstar because I was doing all this environment work. અને હું આ પર્યાવરણનું કામ કરીને એક મહાનાયક થઈ ગયો છું એવું વિચારવા ન લાગુ. They thought me to be simple and keep learning all the time. તેઓએ હંમેશા મને સાદું રહેવા માટે કહ્યું છે અને હંમેશા નિરંતર શીખતા રહેવાનું શીખવ્યું છે. I am not an activist. I am an environmentalist. કે હું એક્ટિવિસ્ટ એટલે આંદોલન કરનાર. હું એક્ટિવિસ્ટ નથી એટલે કે હું આંદોલન કરનાર વ્યક્તિ નથી. હું એક એન્વાયરમેન્ટાલિસ્ટ છું. હું એક પર્યાવરણવાદી છું. I have learned so much by doing this work. આ કામ કરીને મેં ઘણું બધું શીખ્યું છે.
આગળ પ્રશ્ન પૂછવામાં આવે છે કે હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? તમારી શાળા અને કોલેજે તમારા રસને આગળ કઈ રીતે વધાર્યો? ફર્ધર એટલે આગળ વધારવું. તો કે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ had plenty of green cover and both were home to several other life forms. Both my school and college, મારી શાળામાં અને કોલેજમાં બંનેમાં plenty of green cover, ખૂબ જ લીલોતરી હતી. and both were home to several other life forms, અને બંને સ્થળો બીજા અસંખ્ય જીવોનું ઘર હતું. લાઈફ ફોર્મ્સ એટલે જીવો, સેવરલ એટલે ઘણા બધા. These made me understand their importance, how beautiful they are, and why we need to protect them. These made me understand their importance. આથી મને તેમનું મહત્વ સમજાયું. તેઓ કેટલા સુંદર છે અને આપણે શા માટે તેમનું રક્ષણ કરવાની જરૂર છે. પ્રોટેક્ટ એટલે કે રક્ષણ કરવું, ઇમ્પોર્ટન્સ એટલે મહત્વ, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. These animals are on their own, find their own food and are always active, on the move, never lazy. શું ખૂબ સરસ વાત કરી છે અરુણભાઈ કે these animals are on their own, કે આ પ્રાણીઓ એ સ્વતંત્ર છે. ફાઇન્ડ ધેર ઓવન ફૂડ, તેમનો ખોરાક જાતે મેળવે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, હંમેશા કાર્યશીલ રહે છે. ઓન ધ મૂડ એન્ડ નેવર લેઝી, હરતા ફરતા હોય છે અને કોઈ દિવસ આળસ કરતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ, આ બધું કેટલું હકારાત્મક છે. વી હેવ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, આપણે પણ તેમની પાસેથી ઘણું શીખવું જોઈએ.